નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। આપ તમામ દર્શક મિત્રોને ધૂળેટીના પર્વની બહુ સારી શુભકામનાઓ। સૌથી પહેલા વાત કરીએ સમાચારમાં ચૂંટણીના આ મહાસંગ્રામની, જેમાં સૌથી પહેલા લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મોડી રાત્રે 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં ગાંધીનગરથી CJ ચાવડા અને કચ્છથી નરેશ મહેશ્વરીને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી। सूत्रों तरफ મળતી માહિતી अनुसार बारडोलीથી तुषार चौधरी, पाटणથી जगदीश ठाकुरને टिकિટ મળે તેવી પૂરી શક્યતાઓ। પોરબંદર બેઠક પર લલિત વસોયા, જ્યારે નવસારીની ધર્મેશ પટેલને ટિકિટ મળે તેવી પણ શક્યતા। ઉમેદવારોની પસંદગીને લઈને યુપી અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક મળી। ચૂંટણી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ સહિત ગુજરાતના તમામ નેતાઓ પણ ઉપસ્થિત। गुजरातमांथी प्रमुख अमित चावड़ा, विधानसभा विपक्षी नेता परेश धानाणी, गुजरात कांग्रेस प्रभारी राजीव सातव पण उपस्थित रह्या हता। कांग्रेसना आ तमाम छे संभावित उम्मीदवार अने जे बैठक है ते बैठक परथी जे नाम सामे आव्या छे, कच्छ लोकसभा बैठकनी बात करवामां आवे तो दलित समाजना अग्रणी नरेश महेश्वरीने उतारवामां आव्या छे ने कांग्रेस साथेनुं जे संगठननो जे नातो छे खूब ज मजबूत अने तेमना विस्तारमां सक्रिय मानवामां आवे छे। आ साथे जिल्लानी पण तेओ कामगीरी निभावी चूक्या छे, कार्यकारी प्रमुख तरीके तेओ रही चूक्या छे। एक बाद एक जे विगतो सामे आवी रही छे तमाम उम्मीदवारोनी, CJ चावड़ाने पण टिकિટ आपवामां आवे तेवी पण शक्यताओ छे। વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી CJ ચાવડાને ટિકિટ મળી ચૂકી છે અને બીજી તરફ કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે। સત્તાવાર જાહેરાત એટલે કે કોંગ્રેસની થઈ ચૂકી છે અને કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, ત્યારે પાર્ટીનો અને પ્રજાજનોનો અને કોંગ્રેસના કાર્યકરોનો સૌપ્રથમ તો આભાર માનું છું। અને મને વિશ્વાસ છે કે ગાંધીનગર લોકસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ જીતી જાય છે, પણ આ વખતે આખા દેશમાં જે પ્રશ્નો ઊભા થયા છે, જે લોકો ત્રાહિમામ છે એના કારણે અને લોકોની વિચારધારા કોંગ્રેસ તરફી બની છે, યુપીએની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે ચોક્કસપણે હું ચૂંટણી જીતીને આવીશ।